તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ અપાયા છે। મંત્રીશ્રીએ જણાવ્યું છે કે અત્યાર સુધીના 27 શંકાસ્પદ કેસોમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે, જ્યારે 8ના પરિણામ બાકી છે। ચાલુ વર્ષે 3 પોઝિટિવ બાળકોના દુઃખદ મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી તેમણે હવે પછી એક પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે તંત્રને તાકીદ કરી છે। આ રોગના નિયંત્રણ માટે આઈએમએના સહયોગથી તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તુરંત જ ઓક્સિજન વેન્ટિલેટર યુક્ત મોટી હોસ્પિટલમાં ખસેડવા સૂચના અપાઈ છે। બાળકોને એની અસર છે, એમાં 3ના કરુણ મોત થયા છે, બાકી 4ની અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ। આવનારા સમયમાં હજી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમ સજ્જ છે। કોઈપણ ક્ષેત્રને પહોંચી વળવા માટે દવા છંટકાવ માટેનો બધો જ પુરવઠો દરેક અમારા સેન્ટર પર ઉપલબ્ધ છે। જ્યાં જરૂર પડે ત્યાં એ દવા પહોંચી જશે, છંટકાવ પણ પહોંચી જશે, જેથી કરીને આ માખી કરડવાથી અન્ય બાળકોને ચાંદીપુરા વાયરસ ન થાય।